માતાજી મિત્રો, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં ને મિત્રો? આજે આપણે વાત કરીએ કે કોઈ પણ આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર જે ફોર્મ ખેંચાણા છે પાછા, અને એમાં બિનહરીફ જે થયા છે, એ બિનહરીફ ફોર્મ ભરનાર અને ચાલુ વર્તમાન કાળની અંદર જે ઉમેદવાર સત્તા પક્ષનો રહી અને વિરોધ પક્ષના એટલે કે કોંગ્રેસ હોય, આમ આદમી હોય, એ જ્યારે જ્યારે ફોર્મ ખેંચી લીધા પાછા અને તમે તમારી રીતે એવું સિદ્ધ થઈ ગયું કે બિનહરીફ ચૂંટાઈ ગયા, તો મારે ખાસ એક આજે એ વાત કરવી છે કોંગ્રેસના નેતાઓને, જે કોંગ્રેસની ટિકિટ આપી છે એને, આમ આદમીના, આ સર્વત્રને મારે એક કહેવું છે અને જનતાને મારે કહેવું છે કે તમે જે તમારો હક છે, એ હક તમે જે ઉમેદવારને ઉભો રાખી અને સત્તા પક્ષ સામો જેને ઉભો રહ્યો અને તમારા પાસે વોટની માંગણી કરી, તમે એગ્રી થયા અને એ બધું ચિત્ર જબરજસ્ત બતાવી અને કોઈ પણ પ્રલોભનની વાતથી જે ઉમેદવારે ફોર્મ પાછું ખેંચી લીધું છે અને સામેનો ઉમેદવાર બિનહરીફ થયો છે, તો આમાં જનતાને શું સમજવાનું? એમ જનતાને શું કહેવાનું? મત એનો અધિકાર છે. મત 5 વર્ષે એક વખત આ મતના પ્રભાવથી એને ગમતો શાસન આવે, ગમતો નેતા આવે, એના પ્રશ્નોને વાચા આપે અને સર્વત્ર લોકશાહીના ઢબે ચાલે, સર્વ સમાજ ને એક સાથે લઈ અને ચાલે, આવા ઉદ્દેશ્યથી જેને વિરોધ પક્ષમાં ફોર્મ ભરી અને પ્રજાએ જેને સહકાર આપ્યો, તો આ જ વ્યક્તિએ પ્રજા ઉપર છેતરપિંડી કરી અને ફોર્મ પાછું ખેંચી લેતો હોય, તો આખી ન ગમતી સત્તા પણ એને ગમાડવી પડે, તો આ એક લોકશાહીની હત્યા નથી? તમે ગમે ત્યારે ફોર્મ ભરો, ગમે ત્યારે ખેંચી લ્યો, એ કઈ બાપની જહાંગીર તો નથી જ ને? હા, બિનહરીફ એને કહેવાય કે કોઈ સામું ફોર્મ જ ન આવ્યું એને બિનહરીફ આપણે કહી શકીએ, પણ ફોર્મ સામું આવ્યું, પ્રજાને વિશ્વાસમાં લીધી, પ્રજાએ હાકાર આપી કે ભાઈ અમે તમને મત આપશું પણ તમે આમાં બદલ લાવો, અને એ સાલો જ બદલાઈ જાય, તો ખરેખર અત્યારે જ્યાં ફોર્મ પાછા ખેંચાણા છે ત્યાં મતદાન થશે કે નહીં થાય? જો બિનહરીફ એની રીતે કરી દીધું હોય તો પ્રજાએ તો બિનહરીફ કર્યું નથી, પ્રજાને તો કઈ એની ખબર નથી, પ્રજાએ તો છેતરપિંડી જ કરી છે. તો કોઈ ગમતો આપણો નેતા ના હોય અને જો સાલો આપણો નેતા હોય ને એ જો ભડવાઈ કરી હોય, ખોટું કર્યું હોય, ફોર્મ પાછા ખેંચી લીધા હોય, તો હું સર્વ જનતાને, મારા મિત્ર ભાઈઓ અને બહેનો બધાને કહું છું એમ કે આવનાર સમયની અંદર નોટાની અંદર આપો. એમ એક વ્યક્તિ તમને વિશ્વાસઘાત કરી અને ફોર્મ પાછું ખેંચી લે અને બીજો કોઈ પણ પ્રલોભને એ સત્તા ઉપર બેસવા માંગતો હોય, તમને ન ગમતો હોય, તોય પણ ત્યાં મતદાન થવું જોઈએ, મારી એવી માંગ છે. ત્યાં ઈવીએમ મુકાવવું જોઈએ અને એ ઈવીએમમાં નોટાનું બટન હોય ને એના ઉપર દબાવવું જોઈએ કે જે એક બાજુ નોટા ને એક બાજુ ઉમેદવાર, એમાં પણ સ્પષ્ટ કરી દેવું જોઈએ. જો જાહેર જનતા જો પોતાની મત અધિકારનો જો સમજણ હોય તો, એની કિંમત સમજતા હોય તો, કારણ કે નોટા જે ચાલુ પક્ષ કરતા વધારે જે નોટાના મત પડે ને, તો ઉપલા લેવલ સુધી ચૂંટણી પંચ નહીં પણ એમ કેવું પડે કે ભાઈ આ જે આવું થયું એનું કારણ કે પ્રજા બધા રાજકીય નેતાથી નારાજ છે, એની કામગીરીથી નારાજ છે, એની જે આ પદ્ધતિ છે એનાથી નારાજ છે. ભાજપાને વેર નથી, આપણે કોઈ સત્તા પક્ષાને વેર નથી, પણ સત્તા પક્ષ લોકશાહીના ઢબે ન ચાલતી હોય, સરમુખ અત્યાશાહી જેવું વર્તન થતું હોય, ઠેર ઠેર ખેડૂતોના પ્રશ્નો છે, જમીનના પ્રોમેકેશનના હજી પ્રશ્ન છે,
કે જે અત્યારે નેતા થઈને બેઠા છે ને વિરોધ પક્ષમાં કે સત્તા પક્ષમાં, એની જમીન પણ હજી ગોબરી છે. આઈનો નંબર આ નંબર આયા બેસાડી દીધો, એ હજી સમૂહ નથી કરી શક્યા. તો તમારા પ્રશ્ન શું ધૂળની પાલી સમૂહ કરવાના? એટલે મારે એ જ વસ્તુ કેવું છે કે વિમફાર્મ કંપનીઓ આડેધડ, પોલીસને પગાર આપણે ચૂકવીએ, પોલીસને જે સગવડતાઓ મળે છે એસપી સાહેબ થી બધો વર્ગ આવી જાય, બધા કર્મચારી આવી જાય, અને જ્યારે આપણા ખેતરની અંદર જ્યારે વીજ લાઈન ઊભી કરી હોય કે પવનચક્કી એના પોઈન્ટ આવતા હોય, તો પાહે વાળાની જે એની ગાઈડલાઈન પ્રમાણે નહીં સહમતિ લેવાની, નહીં એને કઈ વળતર આપવાનું. અને બેનો દીકરીઓના ભૂતકાળની અંદર એવા પણ વિડિયા છે કે જે પવનચક્કી એને કોઈ જાતની સહમતિ આપી નથી, એને નુકસાન થાય છે, તો જ્યારે સરકાર પાસે જ્યારે એ ધા નાખે છે, જવાબ માંગે છે, ત્યારે એ જવાબ તો સરકાર નથી આપતી, અને પોલીસનો દંડો ગુનેગાર ઉપર પડવો પડે. એ નિર્દોષ જેની જગ્યા છે, હક માટે બેઠા છે, એના માટે પ્રયોગ થાય છે. આ ખરે આમ સરમુખ અત્યાશાહી નથી. આપણે ચૂંટણીનો બહિષ્કાર કરીને એમ હવે એની ટકાવારી કરો કે જે અધિકારી છે ને મક્કલ નંબર માગી, જે અધિકારી રેવન્યુમાં બેઠા છે ઈનો એ સહકાર ના આપ્યો તો એની નામાવલી કરી અને પિટિશનો કોર્ટમાં દાખલ કરવી જોઈએ. કારણ કે આ લોકોને પગાર આપણે ચૂકવી છે, દાહોદા બીજાના કરે છે. એટલે મિત્રો, હું એક જ કહેવા માંગુ છું, સ્થાનિક સ્વરાજની ચૂંટણી જે આપણે આ 26 તારીખે આવે છે, એમાં નોટામાં દ્યો. કોઈ ગમતો ઉમેદવાર ના હોય તો ઘરે ન બેસો, નોટામાં આપો, પણ મતદાન અવશ્ય કરો. કારણ કે નોટાનો રેન્જ વધી જશે ને તો સાલાવને એને ઢાંકણીમાં પાણી લઈને બુડી મરવું પડશે. સમજૂતી, એક વેચવાના, એક હારવાના પૈસા લે છે અને એક ખરીદવાના પૈસા દે છે, એવું જ કહેવાય ને. કારણ કે મિત્રો, જે હજી રણ મેદાનમાં જ આવ્યો નથી, હથિયાર ઉપાડવાનો સમય આવ્યો જ નથી, અને એમનો વિજય થઈ જાય, આમાં ઉમેદવારો હોય એ ગોઠડિયા ભર અને એના પગમાં પડી જાય, તો આથી શરમજનક વાત કઈ કહેવાય? આથી આપણે જે પબ્લિક છે, આપણો જે મત અધિકાર છે, ગમે એવો અરબો ખરબોનો માલિક હોય અને નેતા બનીને આવતો હોય, એ સાલો તમારા પાસે ફૂટપાથ ઉપર કદાચ ને ભારતનો નાગરિક હોય અને ભીખ માંગતો હોય ને એનાથી નીચો ભિખારી છે. એટલે મારે મારા વિડિયાના માધ્યમથી એ કેવું છે કે લોક જાગૃતિ ખૂબ જરૂરી છે. તમે એમ કહીને બેસી જશો કે હવે આપણે કઈ કરવું નથી, આ તો બિનહરીફ થઈ ગયું, તો એમ ન ચાલે. નોટામાં આપો, ના હોય તો લેખિત માગો એના પાસેથી. કોંગ્રેસનો નેતા ફૂટ્યો હોય, આમ આદમીનો નેતા ફૂટ્યો હોય અને ફોર્મ પાછા ખેંચ્યા હોય, તો તમે એનો જે કોંગ્રેસનો જે મેન નેતા છે, એનો કમાન્ડર છે, એની પાસે જાઓ અને જવાબ માંગો. તમારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આવતા ઉપરથી નેતા આવે છે, આપણે એને કયો કે ભાઈ, તમારે સત્તા જો પરિવર્તન લાવવું હોય, સત્તા મેળ કરવો હોય, પબ્લિકના કામ જ કરવા હોય, તો સાલા વેચાઈ શા માટે જાઓ છો? પ્રલોભનથી, ધાક ધમકીથી આ તમે વેચાઈ જાઓ છો. એ અમારી સાથે દ્વેષ નથી કર્યો. પછી કોંગ્રેસ એમ કે, આમ આદમી એમ કે અમે બદલ લાવશું, ધૂળની પાલી તમે બદલ લાવો. તમારો નેતા તમારાથી હચવાતો નથી, તમારો નેતા અને તમે બધા ભાડમાં પડો, પણ અમારા સામે, પબ્લિક સામે છેતરપિંડી શા માટે કરો છો? એ કઈ તમારા બાપની જહાંગીર તો નથી ને? એમ અમે તમારા બાપે કઈ અમને તો નભાડતા નથી ને? સ્વયં પ્રજા પોતાનું કર્મ કરી અને મહેનત કરી અને ખાવાળી પ્રજા છે. એમાં સરકારને આપે છે, સરકાર કઈ દેતી નથી. એમ આપણે ઘણી વખત કહીએ કે અમારા ટેક્સના પૈસા સરકારની તિજોરીમાં જમા થાય અને એમાંથી તમને પગાર ચૂકવાય. તો ઘણા અધિકારીઓ મને ખબર એમ કે તમે શું દો, આ પેટ્રોલ બારીને ગુડાય છે ને, પેટ્રોલ બારીને કડિયા કામ કરવા જતો મજૂર 15-20 કિલોમીટર પોતાની બાઇક લઈને જાય ને, પેટ્રોલના ભાવ શું છે ને એના માટે કસ્ટમ કેટલું નાખેલું છે, કેટલો એના માટે કરવેરો છે પ્રજાને દેવું ચૂકવવાનો, એ તમને વાકેફ હોવા જોઈએ. નાનામાંથી નાનો માણસ સરકારને ટેક્સ ચૂકવે છે, પેટ્રોલ દ્વારા, ગેસ દ્વારા, અને આવા ઘણા પાસા સરકાર
જે ગોઠવી અને પ્રજાને લૂંટે છે. આખિર જ્યારે સત્તા પક્ષ હારવાની બીક લાગી જતી હોય તો જ આવું થાય ને. એને શું જરૂર છે? ભૂતકાળની અંદર કામ તમે મારા કર્યા હોય તો મારે ઉઘાડા પગે કરવા પડે, પણ એને તો આત્મવિશ્વાસ છે કે આપણે તો ડીંગો કર્યો, આપણે મોટી મોટી ફેંકી. પણ પ્રજા બધું સમજે છે. એટલે જ માટે કહું, પ્રજા બધી જાગૃત થાવ અને 26 તારીખે તમારો ગમતા નેતા ના હોય ને તો નોટોમાં આપો, પણ મત આપો. કારણ કે પહેરેલું દિગંબર કરી દો. અને જો અવાજ તમે ઉઠાવતા ના હોય, તમારા મંતવ્ય અમે લેવા આવતા હોય, તમે તમારી વરાળ પીડા ન કહી શકતા હોય, અને તો જો તમે એટલા ડરપોકર હોય ને તો મારે પ્રજાને કેવું, તમને જીવવાનો કોઈ અધિકાર જ નથી. તમે ક્યાં કોઈનું ખરાબ કર્યું છે? શા માટે બીવો છો? આપણે કોઈ સરકારને ખરાબ કેવી નથી, આપણે જે કોઈ કાર્યને ખરાબ કેવું નથી, આપણે આપણું કામ નથી થતું એ તો દર્શાવવું પડશે ને. નકર આવનાર પેઢી, આપણા વંશજો છે, એ આપણને ગાળું દેશે. એટલા માટે જ કહું છું મિત્રો કે ખરેખર આ લોકો ઉપર જે ફોર્મ પાછા ખેંચ્યા છે એના ઉપર કાર્યવાહી ન થવી જોઈએ. વિચારજો. જય માતાજી, જય દાદા દ્વારકાથી, જય મા ભવાની.